તો બનાસકાંઠાના કાકવાડમાં બનાસ નદીમાં પાણી આવ્યું છે। બનાસ નદીમાં પાણી આવતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા। બાળકો કેડસમાં પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે। વાલીઓએ બાળકોને ખભે ઊંચકી અને રસ્તો પાર કરાવ્યો। નદી પર વર્ષોથી પુલ બનાવવાની લોકોની માંગ છે, પરંતુ આ માંગ હજી સુધી નથી સંતોષાઈ અને દર વર્ષે લોકોને આ રીતે હાલાકી પડે છે। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। બનાસ નદીમાં વધુ માત્રામાં પાણીની આવક થઈ અને પાણી આવતા બાળકો આ રીતે હાલાકી ભોગવી રહ્યા છે। બાળકોને લઈ અને વાલીઓ જે જઈ રહ્યા છે, વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। આપ જુઓ કે યુનિફોર્મ પહેરેલો છે, સ્કૂલે જવામાં આ બાળકોને હાલાકી પડી રહી છે, કારણ કે બનાસ નદીમાં વધુ માત્રામાં જે પાણી આવ્યું અને કેડસમાં પાણીમાંથી આ બાળકો જવા મજબૂર બન્યા છે। અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પુલની માંગ કરવામાં આવી છે, પરંતુ આ માંગ હજુ સુધી નથી સંતોષાઈ। વાલીઓ બાળકોને ખભે ઊંચકી લઈ જવા મજબૂર બન્યા છે। લોકોની નદી પર પુલ બનાવવાની માંગ છે, કારણ કે જે આ બાળકો છે, વિદ્યાર્થીઓ છે, દર વર્ષે આ રીતે મુશ્કેલીમાં મુકાય છે અને શાળાએ જવા મજબૂર બન્યા છે। વાલીઓએ બાળકોને ખભે ઊંચકી રસ્તો પાર કરાવ્યો હતો અને બાળકો ડૂબી જાય એવી પરિસ્થિતિમાં જવા માટે મજબૂર બન્યા છે। અવારનવાર રજૂઆત કરવામાં આવી છે અને સાથે આ વાલીઓની અને સ્થાનિકોની માંગ છે કે આ નદી પર પુલ બનાવવામાં આવે।